હાલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારો નવા એક બ્લોગમાં. જોઈએ આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ. તો આપણે આવ્યા છીએ કુંભ મેળામાં પ્રયાગરાજ ત્રિવેણીનું સ્નાન કરવા. તો એના વિડીયોમાં આપણે ઉતરી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 12 અને હવે અત્યારે હોઈ જવું ને સવારે આપણે જાશું ત્રિવેણી સંગમ. તો બહેનો રે વિડીયોમાં. હાલો દોસ્તો, તો રાતના ઉતર્યા પછી આપણે 50 રૂપિયાની સેવિંગ જીપથી આપણે આવી ગયા છીએ સંગમના રસ્તે. ત્યાંથી 3 કિલોમીટર હજી હાલવાનું હોય છે. પછી રાતના 3 વાગે ઉતર્યા હતા, 12 વાગે ઉતર્યા હતા, 2 કલાક આવેલા હતા, 3-4 વાગી ગયા હતા, પછી સૂઈ ગયા હતા. અત્યારે જો સવારમાં ડબલ ભીડ થઈ ગઈ છે બહુ. જોઈ લો, હજી 2.5 કિલોમીટર જેટલું હાલવાનું છે. જોઈ લો. આટલી બધી ભીડ થઈ ગઈ છે. હજી તો સંગમે તો પહોંચાઈ નથી, બહુ ભીડ છે. તો સંગમમાં શું હાલે છે હાલો તમને બતાવું. હાલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમે. જોવો, બહુ મહાકુંભનો મેળો, બહુ પબ્લિક છે. આપણે પણ ડૂબકી લગાવી લીધી છે મહાકુંભમાં. ત્રિવેણી સંગમ, આ ત્રિવેણી સંગમ છે. જો આપણે પણ ડૂબકી લગાવી દીધી છે. હાલો દોસ્તો, તો આ સંગમમાં ફાઇનલી આપણે સ્નાન કરી લીધું છે, પાણી ભરી લીધું છે. માટી લેવાની હતી, સંગમની માટી પણ લઈ લીધી છે. ઉપર હેલિકોપ્ટર આવેલું છે. મહાકુંભની દબા હજી હાલે છે. તો આપણે બહુ સ્નાન કર્યું, નાહી લીધું, માટી લઈ લીધી, બહાર નીકળવી ધીરે ધીરે. બહુ ભીડ છે, જોવો તમે. સ્નાન કરી વચ્ચે ગયા છે બડા હનુમાન. જોવો આગળથી બડા હનુમાન. બડા હનુમાન એમના દર્શન કરવાના છે. આજે શનિવાર છે, આપણા હારા ઓલે આવ્યા છીએ બડા હનુમાન ને શનિવાર. હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા. બડે હનુમાનજી, લેટે હનુમાનજી, બધાના દર્શન થઈ ગયા. હવે આપણે આવ્યા છીએ આ કિલ્લો ફરવા. જો આ મસ્ત કિલ્લો છે. હવે કિલ્લો ફરવા જવાનો છે. તો બહેનો રહ્યો વિડીયોમાં. હાલો દોસ્તો, આ છે નેની બ્રિજ. જોઈ લ્યો નીચે નજારો. આખું પ્રયાગરાજ છે. મોટો જબર બ્રિજ છે. અહીંથી બધાને ઓળખામ બેહીને મેન સંગમે ત્રિવેણી લઈ જાય. આપણે ત્રિવેણી જ છે. મસ્ત વ્યૂ છે. આખો બ્રિજ છે. ચંદ્રમથન બહુ મોટું પાર્ક છે. 12 જ્યોતિર્લિંગનું 12 મંદિર છે. બધા 12 જ્યોતિર્લિંગ આપણે હોય ને તેને આ બધી 12 મંદિર, 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. આખું મોટું પાર્ક છે. હાલો દોસ્તો, આપણે બોટમાં બેહીને આવી ગયા છે ત્રિવેણી સંગમ ઘાટ. જોઈ શકો છો, આપણે બોટમાં સવારી કરવી છે. આવી છે ત્રિવેણી સવારી ઘાટ. મસ્ત વ્યૂ છે. જો આ પુલ છે, પુલ ઉપરથી નમડા લઈને આવ્યા આપણે. આ બોટ છે. ચલ મુસાફિર ચલ. હાલો દોસ્તો, તો આ છે પ્રયાગરાજનું સ્ટેશન. આપણે આવી ગયા છીએ. હવે દર્શન કરી લીધા, નાહી લીધું, ધોઈ લીધું.
હવે દર્શન કરીને હવે આજે આપણી ટ્રેન છે રાતના 12 વાગે. તો પ્રયાગરાજનો કુંભ મેળાનો બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો. પહેલાં નવા વિડીયો. ગુડ બાય.